વિમાન મથકે પહોંચતા સુમિત્રાજીએ પોતાના દીકરા પંકજને કહ્યું, બેટા, હું સમય કરતાં વહેલી આવી ગઈ ને, ક્યાંય તારે મારી રાહ તો જોવી નથી પડી ને? પરંતુ પંકજે તેમની વાતનો કોઈ જવાબ ના આપ્યો. સુમિત્રાજીને દીકરાનું આ વર્તન થોડું અજીબ લાગ્યું, પરંતુ તેમણે વિચાર્યું કે કદાચ ફ્લાઇટનો સમય થઈ રહ્યો હશે, એટલા માટે ઉતાવળમાં દીકરા અને વહુ સાથે આગળ વધી ગયા. ચેક ઇનની ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ. સુમિત્રાજી વારંવાર પોતાના પાસપોર્ટ અને ટિકિટને સાચવીને રાખી રહ્યા હતા. તેમની ખુશી કોઈ નાના બાળકના જેવી હતી. પરંતુ જેવો તેઓ ઇમિગ્રેશન કાઉન્ટર પાસે પહોંચ્યા, અચાનક પંકજ રોકાઈ ગયો. તેને એક લાંબો શ્વાસ લીધો અને આમ તેમ જોયા વગર કહ્યું, માં, તમે જ રોકાઈ જાઓ. સુમિત્રાજીએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ બેટા, શું થયું? તો પંકજે આ વખતે થોડા ઊંચા અવાજે કહ્યું, તમે અમારી સાથે નથી આવી શકતા. એક ક્ષણ માટે જાણે સન્નાટો છવાઈ ગયો. સુમિત્રાજીએ વિચાર્યું કે કદાચ તેમણે કંઈ ખોટું સાંભળી લીધું છે. તેમણે ધીમા સ્વરે કહ્યું, શું મતલબ? ટિકિટ તો મારી પાસે પણ છે. પંકજે અકળાઈને જવાબ આપ્યો, મેં જે કહ્યું એ જ સમજી લો. અત્યારે તમે અમારી સાથે નથી ચાલી શકતા. આસપાસ ઊભેલા કેટલાય લોકોની નજર તેમની તરફ વળી ગઈ. સુમિત્રાજીના હાથમાં પકડેલો સુટકેસ ધીમે ધીમે નીચેની તરફ નમી ગયો. તેમના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ચૂક્યું હતું. બીજી તરફ વહુ પૂનમ ચૂપચાપ ઊભી રહી. તેને ના તો સુમિત્રાજીનો પક્ષ લીધો અને ના તો પંકજને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલામાં એક અધિકારી, જે ઘણી વારથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો, પોતાની સીટ પરથી ઉઠીને તેમની પાસે આવ્યો. તેને વિનમ્રતાથી કહ્યું, મેડમ, જો તમને કોઈ વાંધો ન હોય તો કૃપા કરીને 2 મિનિટ મારી સાથે આવો. સુમિત્રાજીએ એકવાર પોતાના દીકરા તરફ જોયું. તેમને આશા હતી કે તે કહેશે, માં જાઓ, હું અહીં જ રાહ જોઉં છું. પરંતુ પંકજે તેમની તરફ જોયું પણ નહીં. ભારે પગલે સુમિત્રાજી એ અધિકારીની પાછળ ચાલી નીકળ્યા. થોડીવાર પછી તેઓ એક નાના ઓરડામાં પહોંચ્યા અને ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા, આખરે વાત શું છે? શું મારા કાગળોમાં કોઈ તકલીફ છે? અધિકારીએ ગંભીર સ્વરે કહ્યું, મેડમ, વાત તમારા દસ્તાવેજોથી નથી, વાત તમારી સુરક્ષાની છે. આટલું કહીને તેને કમ્પ્યુટર સ્ક્રીન તેમની તરફ ફેરવી દીધી. સ્ક્રીન પર ઘણી બધી બેન્કિંગ પ્રવૃત્તિઓ રેકોર્ડ દેખાઈ રહ્યો હતો. સુમિત્રાજી કંઈ સમજી શકતા નહોતા. તેમણે ગભરાઈને પૂછ્યું, મેં તો કોઈ લેવડ દેવડ નથી કરી, તો પછી આ બધું શું છે? અધિકારીએ ધીમેથી કહ્યું, છેલ્લા કેટલાય સમયથી તમારા બેંક ખાતાઓ સાથે જોડાયેલા ઘણા શંકાસ્પદ પ્રયાસો નોંધાયા છે. એવું લાગી રહ્યું છે કે કોઈ એવી વ્યક્તિને તમારી અંગત માહિતીની ખબર છે જે તમારા પર પૂરો ભરોસો રાખે છે, અથવા એમ કહો ને, જેના પર તમે પૂરો ભરોસો કરો છો. આ સાંભળતા આજ સુમિત્રાનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તેમને અચાનક યાદ આવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમણે પોતાનો ફોન ઘણી વખત પંકજને આપ્યો હતો. ક્યારેક તેને કહ્યું હતું કે ફોન ધીમો ચાલી રહ્યો છે, ક્યારેક કહ્યું હતું કે કોઈ નવી સેટિંગ કરવાની છે, પરંતુ તેમણે તે સમયે આ વાત પર ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. ત્યારે જ અધિકારી ફરી બોલ્યો, મેડમ, હું તમને સલાહ આપીશ કે તમે અત્યારે આ જ સમયે તમારી બેંકનો સંપર્ક કરો અને તમારા બધા ડિજિટલ માધ્યમો અસ્થાયી રૂપે બંધ કરાવો. મોડું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સુમિત્રાજીની આંખોમાં ડર ઉતરી ચૂક્યો હતો. તેમને અત્યાર સુધી એ ખબર નહોતી કે આ કહાની માત્ર પૈસાની નથી, પરંતુ તેમના પોતાના સંબંધોની સૌથી કઠિન પરીક્ષા બનવાની છે. સુમિત્રાજીના હાથ કાંપી રહ્યા હતા. તેણે પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢ્યો, પરંતુ આંગળીઓ એટલી ધ્રુજી રહી હતી કે સ્ક્રીનનું લોક પણ સરખી રીતે ખુલી નહોતું રહ્યું. એરપોર્ટના એ નાના ઓરડામાં બેસીને તેઓ વારંવાર એક જ વાત વિચારી રહ્યા હતા કે આખરે એવું શું થઈ ગયું કે એક સરકારી અધિકારી તેમને આટલી ગંભીર ચેતવણી આપી રહ્યા છે. અધિકારીએ ધીમેથી કહ્યું, મેડમ, ગભરાશો નહીં. અત્યારે જેટલી જલ્દી તમે કાર્યવાહી કરશો એટલું જ સારું રહેશે. સુમિત્રાજીએ જેમ તેમ કરીને બેંકનો નંબર જોડ્યો. કેટલીક ઔપચારિક માહિતી આપ્યા પછી તેમણે કાપતા અવાજે કહ્યું, મારે તરત જ મારી ઇન્ટરનેટ બેન્કિંગ બંધ કરાવવી છે. મારા બધા કાર્ડ પણ અસ્થાયી રૂપે બ્લોક કરી દો. બીજી તરફ બેઠેલા અધિકારીએ ઓળખની પ્રક્રિયા પૂરી કરી અને થોડી મિનિટો પછી કહ્યું, મેડમ, તમારી વિનંતી નોંધી લેવામાં આવી છે. તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે. આ સાંભળીને સુમિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો, પરંતુ તેમનો ડર ઓછો ન થયો. ફોન રાખ્યા પછી એરપોર્ટ અધિકારીએ તેમની તરફ જોઈને કહ્યું, એક વાત બીજી, જ્યાં સુધી પૂરી સચ્ચાઈ સામે ના આવી જાય ત્યાં સુધી આ બાબતે કોઈના પર પણ સહેલાઈથી ભરોસો ન કરશો. સુમિત્રાજીએ ધીમેથી પૂછ્યું, શું તમને લાગે છે કે આ કામ કોઈ પરિચિત વ્યક્તિનું હોઈ શકે છે? અધિકારી થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, હું તપાસ વગર કોઈનું નામ ન લઈ શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ અજાણી વ્યક્તિ માટે તમારી આટલી અંગત માહિતી મેળવવી સરળ નથી હોતી. આ સાંભળીને સુમિત્રાજીનું દિલ બેસી ગયું. તેમણે ઓરડાની બહાર નીકળીને સૌથી પહેલાં ચારે તરફ નજર દોડાવી. તેમને આશા હતી કે પંકજ દોડીને આવશે અને પૂછશે, માં, બધું બરાબર તો છે ને? પરંતુ ત્યાં ના તો પંકજ દેખાયો અને ના તો પૂનમ. થોડીવાર પહેલાં સુધી જે લોકો તેમની આસપાસ ઊભા હતા તેઓ પણ પોતાના રસ્તે જઈ ચૂક્યા હતા. સુમિત્રાજીએ ધીમેથી પોતાનો સુટકેસ ઉઠાવ્યો
અને એરપોર્ટની બહાર આવી ગયા. તેમને એક ટેક્સી રોકી અને ઘરનું સરનામું આપ્યું. આખે રસ્તે તેઓ બારીની બહાર જોતા રહ્યા. તેમને યાદ આવવા લાગ્યું કે છેલ્લા 1 વર્ષમાં કેટલી નાની નાની વાતો બદલાઈ હતી. પહેલાં પંકજ દર બીજા દિવસે તેમના ઘરે આવતો હતો, પછી તેનું આવવાનું ઓછું થઈ ગયું. ધીમે ધીમે તેને કહેવાનું શરૂ દીધું કે માં, આજકાલ બહુ કામ રહે છે. પછી ઘણી વખત તે ઘરે આવ્યો પણ ખરો તો સૌથી પહેલાં તેમને ફોન પોતાના હાથમાં લઈ લેતો. ક્યારેક કહેતો હું અપડેટ કરી દઉં છું, તો ક્યારેક કહેતો તમે ખોટું બટન દબાવી દો છો એટલે ફોન સ્લો થઈ ગયો છે. સુમિત્રાજી તે સમયે હસી પડતા. તેમને લાગતું હતું કે દીકરો તેમની સુવિધા માટે આ બધું કરી રહ્યો છે. પરંતુ આજે પહેલી વાર તેમને દરેક નાની વાત પર શંકા થવા લાગી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આશરે 1 કલાક પછી ટેક્સી તેમના ઘરની બહાર રોકાઈ. તેમણે દરવાજો ખોલ્યો. આખું ઘર શાંત હતું. જે ઘરમાં ક્યારેક પંકજનો અવાજ ગૂંજતો હતો, આજે ત્યાં માત્ર સન્નાટો હતો. તેમણે સુટકેસ એક ખૂણામાં મૂક્યો અને કપડાં બદલ્યા વગર જ સોફા પર બેસી ગયા. થોડીવાર પછી અચાનક તેમનું ધ્યાન પોતાના ફોન પર ગયું. તેમણે બેંકના જૂના મેસેજ જોવાના શરૂ કર્યા. કેટલાય મહિનાઓના બેંક એલર્ટ તેમને ક્યારેય દેખાયા જ નહોતા. તેમણે મોબાઈલમાં એક અલગ ફોલ્ડર જોયું જેનું નામ તેમણે પહેલાં ક્યારેય જોયું નહોતું. જિજ્ઞાસામાં તેમણે તેને ખોલ્યું. જેવી સ્ક્રીન ખોલી કે તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. એ ફોલ્ડરમાં બેંકના ડઝનબંધ મેસેજ પડ્યા હતા. ઓટીપીના મેસેજ, મોટા મોટા ટ્રાન્ઝેક્શનની માહિતી અને એવા કેટલાય એલર્ટ જે તેમણે પોતાની જિંદગીમાં પહેલીવાર જોયા હતા. હવે તેમને લાગવા માંડ્યું હતું કે આ કોઈ સામાન્ય ભૂલ નથી. કોઈએ બહુ વિચારી સમજીને તેમના ભરોસાનો ફાયદો ઉઠાવ્યો છે. તે રાત્રે સુમિત્રાજીની આંખોમાં ઊંઘનું એક ટીપું પણ નહોતું. રૂમની લાઇટ બંધ હતી, પરંતુ તેમના મનમાં ઉઠી રહેલા સવાલો કોઈ તોફાનથી કમ નહોતા. વારંવાર તેમની નજર મોબાઈલની સ્ક્રીન પર જતી અને પછી પેલા છુપાયેલા બેંક મેસેજ પર ટકી જતી. આ બધું જોઈને સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમની આંખોની સામે તેમના પતિની તસવીર તરી આવી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે એ બંનેએ વર્ષોથી મહેનતની એક એક પાઈ જોડીને આ બચત કરી હતી. એટલામાં તેમનો મોબાઈલ લટકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું, પંકજ. થોડી ક્ષણ માટે તેમનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમણે પોતાની જાતને સંભાળી અને સામાન્ય અવાજમાં ફોન ઉપાડ્યો. હા બેટા. બીજી તરફથી પંકજનો મોટો અવાજ આવ્યો. માં, તમે એરપોર્ટ પરથી અચાનક ક્યાં ચાલ્યા ગયા હતા? અમે તમને કેટલા શોધ્યા. સુમિત્રાજીએ શાંત સ્વરે કહ્યું. તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી બેટા, એટલે પાછી ઘરે આવી ગઈ. પંકજે તરત જ કહ્યું. ઓછામાં ઓછું અમને જણાવી તો દોત. અમારી આખી પ્લાનિંગ ખરાબ થઈ ગઈ. સુમિત્રાજી કંઈ ન બોલ્યા. તો થોડી સેકન્ડની શાંતિ પછી પંકજે કહ્યું, કંઈ વાંધો નહીં. એમ પણ આવતા મહિને અમે એક નવો ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છીએ. થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. પછી તમારી સાથે વાત કરીશ. આ સાંભળીને સુમિત્રાજીના હાથ ઠંડા પડી ગયા. એક તરફ તેમના ખાતામાંથી પૈસા ગાયબ થઈ રહ્યા હતા અને બીજી તરફ પંકજ નવા ફ્લેટની વાત કરી રહ્યો હતો. તેમણે પોતાના અવાજમાં કોઈ ફેરફાર થવા ન દીધો. ઠીક છે બેટા, પછી વાત કરીશું. ફોન કટ થઈ ગયો. હવે તેમના મનમાં શંકા પહેલાં કરતાં ક્યાંય વધુ ઊંડી થઈ ચૂકી હતી. બીજી સવારે તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈ ભરોસાપાત્ર માણસની સલાહ લેશે. એકલા આ સત્યનો સામનો કરવો તેમના માટે સરળ નહોતો. તેઓ રોજની જેમ સોસાયટીના પાર્કમાં પહોંચ્યા. ત્યાં તેમની જૂની સહેલી શાંતિ દેવી ટહેલી રહી હતી. તેમણે દૂરથી જ સુમિત્રાજીનો ઉદાસ ચહેરો જોઈ લીધો અને પાસે આવીને બોલી, શું વાત છે બહેન? આજે તમારા ચહેરાનું સ્મિત ક્યાં ખોવાઈ ગયું છે? બસ આટલું સાંભળતા જ સુમિત્રાજીની હિંમત ખૂટી ગઈ. તેઓ બેન્ચ પર બેસી ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘણી મિનિટો સુધી તેઓ કંઈ બોલી જ ન શક્યા. પછી તેમણે એરપોર્ટથી લઈને બેંક મેસેજ સુધીની બધી વાત શાંતિદેવીને જણાવી દીધી. શાંતિદેવીએ સુમિત્રાજીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. બહેન, હવે રડવાથી કામ નહીં ચાલે. સૌથી પહેલાં આ ફોનને પૂરી રીતે સુરક્ષિત કરવો પડશે. ત્યાર પછી તમારા બધા પાસવર્ડ બદલી નાખો. અને એક વાત, જો મામલો એવો જ છે જેવો તમે જણાવી રહ્યા છો, તો લાગણીઓથી નહીં, પુરાવાઓથી કામ લો. કોઈના પર આરોપ લગાવવા પહેલાં દરેક વાતની સાબિતી તમારી પાસે રાખો. સુમિત્રાજીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે આંસુઓની પાછળ ડર કરતાં વધુ એક દ્રઢ નિશ્ચય દેખાઈ રહ્યો હતો. તેમણે મનોમન ફેસલો કરી લીધો કે હવે તેઓ સત્ય જાણ્યા વગર જમશે નહીં. તેમણે ઓટો રિક્ષા કરી અને સીધા પોતાના ઘરે પહોંચી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દરવાજો ખોલતા જ હંમેશની જેમ સન્નાટો તેમની રાહ જોઈ રહ્યો હતો. પહેલાં આ જ ઘર તેમને અપનાપણું આપતું હતું, પરંતુ આજે દરેક દિવાલ જાણે તેમની પાસે કોઈ સવાલ પૂછી રહી હતી. તેઓ ધીમે ધીમે રૂમ તરફ વધ્યા જતા હતા. ક્યારેક પંકજ કહેતો હતો, લગ્ન પછી તે અલગ રહેવા લાગ્યો હતો, પરંતુ જ્યારે પણ ક્યારેક આવતો
ત્યારે એ જ રૂમમાં રોકાતો હતો. ઓરડાનો દરવાજો ખુલ્યો તો બધું સામાન્ય દેખાયું. અલમારીના કબાટમાં કેટલાક કપડાં રાખેલા હતા, ટેબલ પર જૂની ચોપડીઓ હતી અને એક ખૂણામાં કેટલીક ફાઇલો પડી હતી. સુમિત્રાજીએ પહેલાં પોતાને રોકવા ઈચ્છ્યા. તેમનું દિલ કહી રહ્યું હતું કે ના, પોતાના દીકરાની વસ્તુઓનો ના પંપોશો, પરંતુ મગજે જવાબ આપ્યો કે જો સત્ય જાણવું હોય તો હિંમત પણ કરવી પડશે. તેમણે અલમારીનું પહેલું ખાનું ખોલ્યું. તેમાં જૂના બિલ અને કેટલાક કાગળો રાખેલા હતા. બીજા ખાનામાં કોલેજના પ્રમાણપત્રો અને કેટલીક ફાઇલો હતી. જ્યારે તેમણે સૌથી નીચેનું ખાનું ખોલ્યું તો એક વાદળી રંગની જાડી ફાઇલ તેમની નજરે પડી. જાણે કેમ તેને જોતાં જ તેમના મનમાં અજીબ જેવી બેચેની થવા લાગી. તેમણે ફાઇલ બહાર કાઢી અને પલંગ પર બેસીને ધીમે ધીમે ખોલવા લાગી. પહેલા પાના પર કંઈક કાનૂની ભાષામાં લખેલું હતું. જેમ જેમ તેમની નજર આગળ વધતી ગઈ, તેમના ચહેરાનો રંગ ઉઠતો ગયો. એ દસ્તાવેજોમાં તેમની સંપત્તિ, બેંક ખાતાઓ અને આર્થિક અધિકારો સાથે જોડાયેલી વાતો લખેલી હતી. સૌથી નીચે સહીની જગ્યા ખાલી હતી. ત્યાં તેમનું નામ છપાયેલું હતું, પરંતુ સહી નહોતી. તેમણે બીજું પાનું પલટાવ્યું. તેમાં તેમના બેંક ખાતા સંબંધિત માહિતી નોંધાયેલી હતી. હવે તેમનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેમણે પૂરી ફાઇલ એક એક કરીને જોવાની શરૂ કરી. ઘણી જગ્યાએ એવી અંગત માહિતીઓ હતી જે કોઈ બહારની વ્યક્તિ માટે એકઠી કરવી સરળ નહોતી. સુમિત્રાજીએ ધીમેથી ફાઇલ બંધ કરી દીધી. તેમની આંખોમાં આંસુ હતા. તે પલંગ પર બેસીને છત તરફ જોવા લાગી. તેમને યાદ આવ્યું કે પંકજના બાળપણમાં જો તેને સહેજ તાવ પણ આવી જતો હતો તો તે આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહેતી હતી, અને આજે એ જ દીકરો તેમની સંપત્તિ પડાવી રહ્યો હતો. પરંતુ આ વખતે તેમણે તૂટવાને બદલે પોતાને સંભાળ્યા. તેમણે પોતાનો ફોન કાઢ્યો અને ફાઇલના મહત્ત્વના પાનાઓની તસવીરો લઈ લીધી. પછી તસવીરોની એક સુરક્ષિત કોપી અલગ જગ્યાએ રાખી દીધી અને ફરી ફાઇલને બિલકુલ એ જ રીતે પાછી ખાનામાં મૂકી દીધી જેમ પહેલાં રાખેલી હતી. હવે તેમના ચહેરા પર ડર નહોતો. હવે ત્યાં એક માની વેદના જરૂર હતી, પરંતુ તેની સાથે એક દ્રઢ નિશ્ચય પણ હતો. તેમણે મનોમન કહ્યું, જો સત્ય મારી સામે આવી જ ગયું છે તો હવે હું તેનાથી મોં નહીં ફેરવું. ભલે સામે મારું પોતાનું જ લોહી કેમ ન હોય. હવે નિર્ણય ભાવનાઓથી નહીં પણ સત્યના આધારે થશે. તેમને હવે સમજાઈ ચૂક્યું હતું કે ઉતાવળમાં કોઈ પગલું ભરવું યોગ્ય નહીં ગણાય. જો સામેવાળો જો મહિનાઓથી યોજના બનાવીને ચાલી રહ્યો છે તો સત્ય સામે લાવવા માટે તેમને પણ ધીરજ રાખવી પડશે. એટલામાં જ તેમનો મોબાઈલ રણકી ઉઠ્યો. જોયું તો પંકજનો ફોન હતો. સુમિત્રાજીએ એક ક્ષણ માટે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને પછી સામાન્ય અવાજમાં કોલ રિસીવ કર્યો. હા બેટા, કેમ છે? તો પંકજે હસતા હસતા કહ્યું, બા તમે કેમ છો? આજે આખો દિવસ ફોન ના કર્યો તમે? સુમિત્રાજી બોલ્યા, બસ બેટા, તબિયત થોડી સારી નહોતી એટલે આરામ કરતી હતી. પંકજ તરત બોલ્યો, સારું, તો દવા લીધી તમે? તેના અવાજમાં ચિંતા હતી, પરંતુ હવે સુમિત્રાજીએ ચિંતા અને તેની પાછળ છુપાયેલા હેતુ વચ્ચેનો તફાવત સમજવા લાગ્યા હતા. તેમણે શાંત સ્વરે કહ્યું, હા બેટા, હવે ઠીક છું. થોડી સેકન્ડોની શાંતિ પછી પંકજ બોલ્યો, બા એક જરૂરી કામ હતું. આવતા અઠવાડિયે હું અને પૂનમ તમારી પાસે આવીશું. કેટલાક બેંક સાથે જોડાયેલા કાગળો, બસ એક નાની એવી ઔપચારિકતા છે. તમારી સહી થઈ જશે તો આગળ બહુ સરળતા રહેશે. સુમિત્રાજીનું દિલ જોરથી ધડક્યું. તેમને એ જ વાદળી ફાઇલનું પહેલું પાનું યાદ આવી ગયું, પરંતુ તેમણે પોતાના અવાજમાં જરાય બદલાવ આવવા દીધો નહીં. ઠીક છે બેટા, આવી જજો. પહેલાં હું કાગળો વાંચી લઈશ, પછી જેવું યોગ્ય લાગશે તેવું કરી દઈશ. સામેથી પંકજ સહેસ્યો, અરે બા, તમે પણ શું? હું છું ને તમારો દીકરો. મારા પર આટલો પણ ભરોસો નથી કે શું? આ સાંભળીને સુમિત્રાજીના ગળામાં જેમ કંઈક અટકી ગયું. તેમણે હસવાનો પ્રયત્ન કર્યો અને બોલી, ભરોસો છે બેટા, એટલે જ તો કહી રહી છું કે શાંતિથી બેસીને જોઈ લઈશું. ઠીક છે, ત્યારે મળીએ. ફોન કપાઈ ગયો. સુમિત્રાજી ઘણીવાર સુધી ફોનને જોતા રહ્યા. આજે પહેલીવાર તેમને અહેસાસ થયો કે માણસની સૌથી મોટી નબળાઈ તેનો અંધવિશ્વાસ હોય છે. એ જ સમયે તેમણે પોતાની જૂની ડાયરી કાઢી. તેમાં તેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી નાની નાની વાતો લખવાનું શરૂ કરી. કયા દિવસે પંકજ ઘરે આવ્યો હતો, કયા દિવસે તેને તેમનો ફોન પોતાની પાસે રાખ્યો હતો, ક્યારે તેણે બેંકની વાત કરી હતી, ક્યારે તેણે તેમને વિદેશ ફરવા જવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમ જેમ તે લખતી ગઈ, ઘટનાઓ એકબીજા સાથે જોડાતી ચાલી ગઈ. રાત્રે આશરે 9 વાગ્યે શાંતિ દેવીનો ફોન આવ્યો. સુમિત્રાજી, કેમ છો તમે? તો સુમિત્રાજીએ બધી વાત જણાવી દીધી. શાંતિ દેવી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, જો હવે તારે ભાવુક થવાનું નથી. જે દિવસે તેઓ કાગળો લઈને આવે તે દિવસે એકલી ના રહેતી તો શું કરું? ત્યાં હું પણ આવી જઈશ, અને તેનાથી પહેલાં કોઈ સારા વકીલની સલાહ લઈ લો. દરેક વાત કાયદાના હિસાબે કરો. સુમિત્રાજીએ કહ્યું, ઠીક છે, હવે હું કોઈ ભૂલ નહીં કરું. એ રાત્રે સુમિત્રાજી પોતાના પતિની તસવીર સામે જઈને ઊભા રહી ગયા. ધીમેથી બોલ્યા, આજે જો તમે હોત તો કદાચ મને આટલું એકલું ન લાગતું હોત, પરંતુ હવે હું વચન આપું છું કે તમારી મહેનતની કમાણી અને આ ઘરની ઇજ્જત કોઈના લોભની ભેટ નહીં ચડવા દઉં.
બીજી સવારે સુમિત્રાજી બહુ જલ્દી ઉઠી ગયા. આખી રાત તેમને સરખી રીતે ઊંઘ નહોતી આવી. જેવી સૂરજની હળવી કિરણો બારીમાંથી ઓરડામાં આવી, તેમણે ભગવાનની સામે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને બસ એક જ પ્રાર્થના કરી, હે પ્રભુ, મને સત્યનો સામનો કરવાની શક્તિ આપજો. આશરે 10 વાગ્યે શાંતિ દેવી તેમને પોતાના જાણીતા વકીલ ગુપ્તાજી પાસે લઈ ગયા. થોડીવાર પ્રતીક્ષા કર્યા પછી તેમને અંદર બોલાવવા આવ્યા. જી જણાવો. ગુપ્તાજીએ કહ્યું તો સુમિત્રાજીએ પોતાના બેગમાંથી એક એક કરીને બધા કાગળો કાઢ્યા, ફોનમાં સુરક્ષિત તસવીરો બતાવી, બેંક સાથે જોડાયેલા મેસેજ જણાવ્યા અને પછી એ વાદળી ફાઇલ વિશે પણ વિગતવાર જણાવ્યું. તો વકીલ સાહેબ બોલ્યા, સુમિત્રાજી, સૌથી પહેલાં તો તમે ગભરાશો નહીં. તમે બહુ સમજદારી બતાવી છે કે કોઈ પણ હોબાળા વગર પહેલાં પુરાવા એકઠા કર્યા. પછી તેમણે ધીમેથી પૂછ્યું, શું તમારી પાસે એ દસ્તાવેજોની તસવીરો સુરક્ષિત છે? જી, મેં ઘણી જગ્યાએ સુરક્ષિત રાખી દીધી છે. બહુ સરસ. તેમણે ટેબલ પર રાખેલી ડાયરી ખોલી અને કેટલાક નોટ્સ લખવા માંડ્યા. પછી બોલ્યા, હવે તમારે 2 કામ કરવા પડશે. પહેલું, તમારા બેંક ખાતાનો આખો ટ્રાન્ઝેક્શન લેનદેન રિપોર્ટ કઢાવી લો. બીજું, તમારા બધા મહત્ત્વના દસ્તાવેજોનો સુરક્ષિત જગ્યાએ રાખી દો. સુમિત્રાજીએ માથું હલાવી દીધું અને સૌથી જરૂરી વાત, અત્યારે તમારા દીકરાઓને આ વાતનો બિલકુલ અહેસાસ ન થવો જોઈએ કે તમને કંઈ ખબર પડી ચૂકી છે. આ સાંભળીને સુમિત્રાજીએ પૂછ્યું, પરંતુ જો તેઓ ફરી કાગળો લઈને આવી ગયા તો? ગુપ્તાજી હસ્યા. ત્યારે તમે તેમને કહો કે આટલા મહત્ત્વના દસ્તાવેજો સમજ્યા વગર સહી નહીં કરું. તેમને થોડો સમય આપો. ઘણીવાર સત્યને ખુદ સામે આવવા માટે બસ થોડી રાહ જોવી પડે છે. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની વાતો સાંભળીને સુમિત્રાજીના મનનો ડર થોડો ઓછો થયો. ઓફિસમાંથી નીકળતી વખતે શાંતિ દેવીએ તેમનો હાથ પકડીને કહ્યું, જોજે, હવે સત્ય વધુ દિવસો સુધી છુપાઈ નહીં રહે. એ સાંજે જ્યારે સુમિત્રાજી ઘરે પાછા ફર્યા તો તેમણે સૌથી પહેલાં પોતાની અલમારી ખોલી. પતિની જૂની ડાયરી, ઘરના કાગળો, બેંકની રસીદો અને બાકીના જરૂરી દસ્તાવેજો તેમણે અલગ અલગ ફાઇલોમાં વ્યવસ્થિત કર્યા. કામ પૂરું જ થયું હતું કે ત્યાં જ પંકજનો ફોન આવી ગયો. સુમિત્રાજી કેટલીક ક્ષણો સુધી મોબાઈલને જોતા રહ્યા. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે આ વખતે થનારી વાતચીતો તેમના જીવનની દિશા બદલી શકે છે. તેમણે ધીમેથી કોલ રિસીવ કર્યો અને શાંત સ્વરે કહ્યું, હા બેટા, બોલ. સામેથી પંકજનો અવાજ આવ્યો, બા, હું અને પૂનમ કાલે સાંજે તમારા ઘરે આવી રહ્યા છીએ. આ વખતે બધા કાગળો સાથે લઈને આવીશ. બસ 5 મિનિટનું કામ છે. ત્યાર પછી તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સુમિત્રાજીએ આંખો બંધ કરી લીધી. તેમના ચહેરા પર હળવી એવી મુસ્કાન આવી, પરંતુ એ મુસ્કાન પાછળ હવે એક માની માસુમિયત નહીં પણ સત્યનો જાણવાનો દૃઢ નિશ્ચય છુપાયેલો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું, ઠીક છે બેટા, હું તમારી રાહ જોઈશ. ફોન કપાઈ ચૂક્યો હતો, પરંતુ સુમિત્રાજી સમજી ચૂક્યા હતા કે હવે તેમના જીવનનો સૌથી કઠિન સામનો બસ એક દિવસ દૂર છે. બીજા દિવસે સવારે સૌથી પહેલાં તેમણે ઘરની સારી રીતે સફાઈ કરી, ડ્રોઈંગ રૂમને વ્યવસ્થિત કર્યો. બપોર થતાં તેમણે પોતાના બધા મહત્ત્વના કાગળો એક અલગ ફાઇલમાં મૂકી દીધા. હવે બધું વ્યવસ્થિત હતું, પરંતુ તેમનું દિલ હજી પણ એક માનું જ હતું. મન વારંવાર કહી રહ્યું હતું કે ક્યાંક એવું તો નથી ને કે હું ખોટું વિચારી રહી છું. ક્યાંક પંકજ સાચે જ મારી ભલાઈ માટે આ બધું કરી રહ્યો હોય. એ જ ક્ષણે તેમને એ વાત યાદ આવી ગયો જ્યારે પંકજ નાનો હતો. સ્કૂલેથી આવતા જ દોડીને તેમના ખોળામાં બેસી જતો હતો અને કહેતો, બા, તમે હંમેશા મારી સાથે રહેજો. યાદ આવતા જ તેમની આંખો ભરાઈ આવી. તેમણે જલ્દીથી આંસુ લૂછી લીધા. સાંજના આશરે 5 વાગ્યા. ઘરની ઘંટડી વાગી. સુમિત્રાજીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. દરવાજો ખોલ્યો તો સામે પંકજ અને પૂનમ ઊભા હતા. પંકજના ચહેરા પર સ્મિત હતું અને હાથમાં ચામડાની એક બેગ. પૂનમે આગળ વધીને કહ્યું, બાજી, કેમ છો તમે? અમે વિચાર્યું આજે તમારી સાથે આરામથી બેસીશું. સુમિત્રાજીએ પણ હસીને કહ્યું, આવો બેટા, અંદર આવો. બંને સોફા પર બેસી ગયા. થોડીવાર સુધી સામાન્ય વાતો થતી રહી, પરંતુ સુમિત્રાજી અનુભવી રહ્યા હતા કે બંને કોઈ સાચી તકની રાહ જોઈ રહ્યા છે. તેમણે ચા અને નાસ્તો સામે રાખ્યો તો પંકજ બોલ્યો, બા, તમારા હાથની ચાનો સ્વાદ ક્યાંય નથી મળતો. કહેતાની સાથે જ તેણે પોતાની બેગ ખોલી, તેને એક ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી દીધી. બા, આ એ જ કાગળો છે જેની વાત મેં ફોન પર કરી હતી. બસ એક નાની એવી ઔપચારિકતા છે. સુમિત્રાજીએ કોઈ ઉતાવળ કર્યા વિના ફાઇલ પોતાના હાથમાં લીધી. તેમણે પહેલું પાનું ખોલ્યું. ધીમે ધીમે દરેક લાઈન વાંચવા લાગી. પંકજ બેચેન થઈને બોલ્યો, બા, તમે આટલો સમય કેમ લગાડી રહ્યા છો? આ તો સામાન્ય પ્રક્રિયા છે. સુમિત્રાજીએ માથું ઊંચું કરીને શાંત સ્વરે કહ્યું, બેટા, આખી જિંદગી મેં મારા વિદ્યાર્થીઓને એક વાત શીખવી છે કે વાંચ્યા વગર ક્યારેય સહી ન કરવી. હું મારી જ શીખ કેવી રીતે ભૂલી શકું ભલા? પંકજ કેટલીક ક્ષણો માટે ચૂપ થઈ ગયો. પૂનમે હસીને વાત સંભાળવાનો પ્રયત્ન કર્યો, બાજી, અમે લોકો તમારા પોતાના છીએ. સુમિત્રાજીએ એ જ શાંત અવાજમાં જવાબ આપ્યો, એટલા માટે જ તો દરેક વાત સાફ સાફ સમજવા માગું છું.
તેમણે બીજું પાનું પલટાવ્યું. કાગળોના ઉપયોગમાં લેવાયેલી કાનૂની ભાષા સામાન્ય વ્યક્તિ માટે સરળ નહોતી, પરંતુ એટલું સાફ હતું કે આ માત્ર એક સાધારણ ઔપચારિક દસ્તાવેજ નહોતો. તેમણે ફાઇલ બંધ કરી અને ટેબલ પર મૂકી દીધી. પછી બોલી, હું આ કાગળોને એક વકીલને બતાવીને જ કોઈ નિર્ણય લઈશ. સાંભળતા જ પંકજના ચહેરાનું સ્મિત ફીકું પડી ગયું. તેણે ધીમા અવાજમાં કહ્યું, બા, શું તમને તમારા દીકરા પર ભરોસો નથી? સુમિત્રાજીએ તેની આંખોમાં જોતા જવાબ આપ્યો, ભરોસો સંબંધોનો પાયો હોય છે, પરંતુ આટલા મોટા નિર્ણયો સમજદારીથી કરવામાં આવે છે. ઓરડાનું વાતાવરણ અચાનક ભારે થઈ ગયું. પૂનમે પંકજ તરફ જોયું, જાણે બંને શબ્દો વિના જ કંઈક સમજી રહ્યા હોય. સુમિત્રાજી બધું જોઈ રહ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર હજી પણ એ જ શાંતિ હતી. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે સત્ય હવે વધારે દૂર નથી. પંકજે ફરી એકવાર ફાઇલ પોતાની તરફ ખેંચી અને હસવાનો પ્રયત્ન કરતા બોલ્યો, બા, તમે નકામું આટલું વિચારી રહ્યા છો. આજકાલ દરેક કામ કાગળો વગર નથી થતું. હું તો માત્ર તમારી સુવિધા માટે આ બધું કરી રહ્યો છું. સુમિત્રાજીએ શાંત સ્વરે કહ્યું, સુવિધાની વાત પછી થશે બેટા, પહેલાં મારે એ સમજવું પડશે કે આ કાગળોમાં લખ્યું છે શું? પૂનમ તરત જ વચ્ચે બોલી, બાજી, તમે અમારા પર શંકા કેમ કરી રહ્યા છો? અમે તો તમારા પોતાના છીએ. સુમિત્રાજીએ તેની તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલી, પોતાના પર જ સૌથી વધારે ભરોસો કરવામાં આવે છે, એટલા માટે મોટા નિર્ણયો વિચારી સમજીને જ લેવા જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને પંકજનું સ્મિત ગાયબ થઈ ગયું. તેણે થોડો કઠોર અવાજ અપનાવ્યો, તો તમારો મતલબ એ છે કે હું તમારું ખરાબ ઈચ્છું છું? નહીંતર વકીલની શું જરૂર છે? જરૂર છે બેટા, કારણ કે આ મારી આખી જિંદગીની કમાણીનો સવાલ છે. થોડી વાર પછી તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, ઠીક છે બા, જો તમારે વકીલને બતાવવું જ હોય તો બતાવી લો, પણ મોડું ન કરતા. આ કામ જલ્દી થવું જોઈએ. સુમિત્રાજીએ માથું હલાવી દીધું. કાલે હું પોતે વકીલને મળીશ. આ સાંભળતા જ પૂનમે તરત પૂછ્યું, કયા વકીલ? સુમિત્રાજીએ સહજ ભાવે કહ્યું, શાંતિ દેવીએ એક સારા વકીલનું નામ આપ્યું છે, તેમની પાસેથી જ સલાહ લઈશ. પંકજ અને પૂનમે એકબીજાની તરફ જોયું. બંનેના ચહેરા પર પળભર માટે ગભરાટ સાફ દેખાઈ આવ્યો, પરંતુ બીજી જ ક્ષણે તેમણે પોતાની જાતને સામાન્ય બતાવવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર પછી બંને ત્યાંથી ચાલ્યા ગયા. દરવાજે બંધ થતાં જ સુમિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો. અત્યાર સુધી જે શંકા હતી તે ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ રહી હતી કે મામલો સાધારણ નથી. તેમણે તરત જ શાંતિદેવીને ફોન લગાવ્યો. હેલો શાંતિજી, તે લોકો હમણાં જ ગયા છે. શું થયું? તેઓ વારંવાર વાંચ્યા વગર સહી કરાવવા માગતા હતા. સામેથી શાંતિદેવીએ ગંભીર સ્વરે કહ્યું, હવે એક ક્ષણ પણ મોડું ન કરતી. કાલે સવારે જ વકીલ સાહેબને મળો. સુમિત્રાજીએ દ્રઢ અવાજમાં કહ્યું, હા, હવે હું ડરવાની નથી. કાલે જ વકીલને મળીશ. શાંતિદેવી હસ્યા. એ જ સમજદારી છે. ઘણીવાર સત્ય સુધી પહોંચવા માટે આંસુ નહીં, ધીરજ જોઈએ. એ જ સાંજે સુમિત્રાજીએ વકીલને ફોન કર્યો. તેમણે બધી નવી માહિતી જણાવી તો વકીલે તરત કહ્યું, હવે આગામી મુલાકાત મારી ઓફિસમાં થશે. હવે પંકજ અને પૂનમને ત્યાં જ બોલાવો. જો તેમની દાનત સાફ હશે તો તેમને કોઈ વાંધો નહીં હોય. સુમિત્રાજીએ સંમતિ આપી અને એ જ સમયે પંકજનો ફોન લગાવ્યો. બેટા, કાલે બપોરે આપણે વકીલ સાહેબની ઓફિસમાં મળીએ છીએ. ત્યાં જ બેસીને આરામથી કાગળો જોઈ લઈશું અને જો બધું બરાબર હશે તો હું નિર્ણય પણ કરી દઈશ. ફોનની બીજી તરફ કેટલીક સેકન્ડ સુધી શાંતિ છવાયેલી રહી. પછી પંકજે ધીમા અવાજમાં કહ્યું, ઠીક છે બા, અમે આવી જઈશું. ફોન કપાઈ ગયો. બીજા દિવસે બપોરે બરાબર 12 વાગે સુમિત્રાજી વકીલની ઓફિસ પહોંચી ગયા. તેમના હાથમાં એક સાધારણ એવી ફાઇલ હતી. વકીલે તેમને ધીમેથી કહ્યું, આજે તમારે માત્ર શાંત રહેવાનું છે, વાત અમે કરીશું. સુમિત્રાજીએ હામાં માથું હલાવ્યું. આશરે અડધા કલાક પછી ઓફિસનો દરવાજો ખોલ્યો. પંકજ અને પૂનમ અંદર આવ્યા. બંને હસીને નમસ્તે કર્યું, પરંતુ જ્યારે તેમણે સામે વકીલ સાહેબને બેઠેલા જોયા તો તેમના ચહેરાનું સ્મિત ફીકું પડી ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વકીલે સૌથી પહેલાં એ જ ફાઇલ ટેબલ પર મૂકી જે પંકજ લાવ્યો હતો. તેમણે પહેલું પાનું ખોલ્યું અને બોલ્યા, પંકજજી, તમે તમારી માતાજીને કહ્યું હતું કે આ સામાન્ય પ્રક્રિયા છે. શું તમે એકવાર તમારા શબ્દોમાં જણાવી શકો છો કે આ દસ્તાવેજનો ઉદ્દેશ શું છે? પંકજ અચકાયા વગર બોલ્યો, બસ ભવિષ્યમાં સુવિધા રહે એટલા માટે. તેથી વકીલે બીજો સવાલ પૂછ્યો, શું આમાં માત્ર સુવિધાની વાત છે કે અધિકારીનું ફેરબદલી પણ લખેલી છે? આ વખતે પંકજ થોડી ક્ષણો માટે શાંત રહ્યો. પછી બોલ્યો, કાનૂની ભાષા તો મને પણ પૂરી સમજાતી નથી. વકીલે દસ્તાવેજ તેની તરફ આગળ વધારતા કહ્યું, પરંતુ તમે તમારી માતાજીને વાંચ્યા વગર આના પર સહી કરવા માટે કહ્યું હતું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પૂનમ તરત જ બોલી, અમારો કોઈ ખોટો ઈરાદો નહોતો. વકીલે શાંત અવાજે કહ્યું, જો ખોટો ઈરાદો નહોતો તો આમને પહેલાં વાંચવા દેવામાં શું તકલીફ હતી? પૂનમ પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે જ સુમિત્રાજીએ પહેલીવાર સીધું પંકજ તરફ જોયું અને બોલી, એક વાતનો જવાબ આપી દે બેટા, જો હું તે દિવસે વાંચ્યા વગર સહી કરી દેત તો શું તું મને પછીથી બધી વાત સમજાવત? પંકજે નજર નભાવી લીધી.
ત્યારે જ વકીલે માહોલને સંભળાવતા કહ્યું, જુઓ, અત્યારે આપણે આરોપ નથી લગાવી રહ્યા, આપણે માત્ર સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. તેથી આજે કોઈ સહી નહીં થાય. પહેલાં તમામ દસ્તાવેજોની સ્વતંત્ર તપાસ થશે, તે પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ સાંભળીને પંકજ બેચેન થઈ ગયો. તેને કહ્યું, આટલી નાની અમથી વાત માટે આટલો મોટો મામલો બનાવવાની શું જરૂર છે? સુમિત્રાજીએ આ વખતે મક્કમ અવાજે કહ્યું, મારી આખી જિંદગીની કમાણી મારા માટે નાની વાત નથી. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી પંકજ અને પૂનમ કોઈ દલીલ કર્યા વગર ઊભા થઈ ગયા. જતાં જતાં પંકજે કહ્યું, ઠીક છે માં, જેવું તમને યોગ્ય લાગે. બંને બહાર નીકળી ગયા. દરવાજો બંધ થયો એટલે વકીલ સાહેબે સુમિત્રાજી તરફ જોયું અને બોલ્યા, આજે તમે ખૂબ જ સમજદારી બતાવી. ઘણીવાર સત્ય તરત જ નથી મળતું, પરંતુ સામેવાળાની બેચેની ઘણું બધું કહી દે છે. હવે આગામી પગલું પુરાવાના આધારે લેવામાં આવશે. સુમિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે લડાઈ હજી પૂરી થઈ નથી, પરંતુ હવે તેઓ એકલા પણ નથી અને પહેલાં જેવા અસહાય પણ નથી. તે જ સાંજે પંકજે ફરી તેની માતાને ફોન કર્યો, માં, તમને અમારી વાત પર આટલી શંકા કેમ થઈ રહી છે? અમે તો બસ તમારી મદદ કરવા ઈચ્છીએ છીએ. સુમિત્રાજીએ શાંત અવાજે કહ્યું, બેટા, જો મદદ કરવી હોય તો પહેલાં મને બધું સાચે સાચું કહી દે. થોડી ક્ષણો સુધી બીજી તરફ સન્નાટો રહ્યો. પછી પંકજ બોલ્યો, તમે દરેક વાતને ખોટી સમજી રહ્યા છો તો પછી કાલે બેંક ચાલ, ત્યાં જ બેસીને બધું સ્પષ્ટ કરી લઈએ. આ સાંભળતા જ પંકજ થોડો ગભરાઈ ગયો. તેણે તરત જ કહ્યું, બેંક જવાની શું જરૂર છે? ઘરે જ વાત કરી લઈશું. સુમિત્રાજીએ પહેલીવાર કડક અવાજે કહ્યું, નહીં બેટા, હવે વાત ત્યાં જ થશે જ્યાં દરેક વસ્તુ રેકોર્ડમાં રહે. ફોન કપાઈ ગયો. બીજે દિવસે બપોરે બેંકના કોન્ફરન્સ રૂમમાં સુમિત્રાજી, વકીલ સાહેબ અને બેંક મેનેજર હાજર હતા. થોડીવાર પછી પંકજ અને પૂનમ પણ પહોંચી ગયા. બેંક મેનેજરે એક ફાઇલ ટેબલ પર મૂકી અને બોલી, સુમિત્રાજીની વિનંતી પર અમે છેલ્લા કેટલાક મહિનાના રેકોર્ડ તપાસ કરી છે. કેટલીક ઓનલાઈન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં વૈકલ્પિક સંપર્ક અને ડિજિટલ પરવાનગી જેવી બાબતો સામેલ હતી. પંકજનો ચહેરો ઉતરી ગયો. સુમિત્રાજીએ પંકજ તરફ જોયું તો અચાનક જ તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે ખુરશી પરથી ઊભો થઈને પોતાની માતાની સામે આવીને ઊભો રહી ગયો અને ધીમા અવાજે બોલ્યો, માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું લાલચ અને ખોટા નિર્ણયોમાં ફસાઈ ગયો હતો. મને લાગ્યું હતું કે પછીથી બધું ઠીક કરી દઈશ, પરંતુ હવે સમજાયું કે મેં પૈસા પહેલાં તમારો વિશ્વાસ ગુમાવી દીધો. પૂનમ પણ રડવા લાગી. માજી, અમે વિચાર્યું હતું કે કોઈક રીતે મુશ્કેલ સમય નીકળી જશે, પરંતુ અમે એમ ન વિચાર્યું કે જે માતાએ અમને પોતાનો પરિવાર માન્યા તેમનું દિલ તૂટી જશે. સુમિત્રાજી થોડીવાર સુધી શાંત રહ્યા. પછી તેમણે એક એવું વાક્ય કહ્યું જેણે રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને મૌન કરી દીધા. બેટા, જે દિવસે બાળક માતાનો ભરોસો તોડી નાખે છે તે દિવસે માતા ગરીબ થતી નથી, તે અંદરથી એકલી થઈ જાય છે. આ સાંભળીને પંકજ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો, પરંતુ સુમિત્રાજીનો ચહેરો હવે મક્કમ હતો. તેમણે કહ્યું, બેટા, રડવાથી તૂટેલો વિશ્વાસ પાછો નહીં આવતો. હવે જે થશે તે કાયદા અને લેખિત સમજૂતી મુજબ થશે. પંકજ અને પૂનમ પાસે હવે ન તો બહાના બચ્યા હતા અને ન તો ભરોસો જીતવાનો કોઈ સરળ રસ્તો. વકીલ સાહેબે કહ્યું, આ દસ્તાવેજ કોઈ સજા માટે નથી, આ માત્ર ભવિષ્યમાં કોઈ પણ ગેરસમજને રોકવા માટે છે. પછી તેમણે એક એક મુદ્દો વાંચવાનું શરૂ કર્યું. સુમિત્રાજીની મિલકત અને બેંક ખાતાઓ પર પૂરો અધિકાર તેમનો જ રહેશે. કોઈ પણ લેવડ દેવડ તેમની લિખિત પરવાનગી વગર માન્ય ગણાશે નહીં અને અત્યાર સુધી લેવામાં આવેલી રકમ પાછી આપવી પડશે, નહીંતર છેતરપિંડીનો કેસ થશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પંકજે દસ્તાવેજો તરફ જોયું, પછી પોતાની માતા તરફ જોયું તો તેની આંખોમાં પશ્ચાતાપ હતો. તેને માતાના ચરણોમાં માથું મૂકીને કહ્યું, માં, મને માફ કરી દો. સુમિત્રાજીએ શાંત અવાજે કહ્યું, હું તારું ખરાબ નથી ઈચ્છતી, પરંતુ તારે તારા કર્મોનું પરિણામ ભોગવવું જ પડશે. કારણ કે માફી દિલને મળી શકે છે, પરંતુ વિશ્વાસ ફરીથી કમાવવો પડે છે. તેમણે તેને આશીર્વાદ તો આપ્યા, પરંતુ પોતાની મિલકત અને બેંક સંબંધિત તમામ અધિકારો પોતાના નિયંત્રણમાં જ રાખ્યા. તે દિવસે સુમિત્રાજીએ અનુભવ્યું કે સૌથી મોટી જીત બદલો લેવો નથી, પરંતુ અન્યાય સામે ઝૂકવાનો ઇનકાર કરવો છે. થોડીવાર પછી બંનેએ દસ્તાવેજ પર સહી કરી દીધી. હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ હવે પાછા હટવાનો કોઈ રસ્તો નહોતો. વકીલ સાહેબે ફાઇલ બંધ કરતા કહ્યું, હવે આ મામલો કાનૂની રીતે નોંધાઈ ચૂક્યો છે. જો ભવિષ્યમાં કોઈ પણ શરતનું ઉલ્લંઘન થયું તો સીધો સાયબર અને નાણાકીય છેતરપિંડીનો કેસ ખુલશે. સમજૂતી પછી પંકજ અને પૂનમ પોતાનું મોઢું લઈને બહાર નીકળી ગયા. સુમિત્રાજી ઓફિસની અંદર જ બેઠા હતા ત્યારે જ શાંતિજીએ ધીમેથી તેમનો હાથ પકડ્યો અને બોલી, હવે તું એકલી નથી. સુમિત્રાજીએ હળવું સ્મિત આપ્યું, પરંતુ આંખોમાં દર્દ હજી પણ હતું. સુમિત્રાજીની જિંદગી હવે પહેલાં જેવી તો નહોતી, પરંતુ હવે તેમાં ડર પણ નહોતો, કારણ કે હવે દરેક નિર્ણય તેમનો પોતાનો હતો અને એ જ તેમની સૌથી મોટી જીત હતી. તો મિત્રો, માતાનો પ્રેમ અમૂલ્ય હોય છે, પરંતુ તેના વિશ્વાસ સાથે રમત રમનાર વ્યક્તિ પોતાના જ કર્મોની સજા ભોગવે છે. ધનથી
ઘર ખરીદી શકાય છે, પણ માતાનો વિશ્વાસ નહીં. તો મિત્રો, સુમિત્રાજીનો આ નિર્ણય તમને કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.